મે મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના હવામાનમાં મહત્વના ફેરફાર જોવા મળી રહ્યા છે. તમે શેર કરેલી વિગતો મુજબ આગામી દિવસોમાં ગરમી અને વરસાદને લઈને સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. વરસાદની આગાહી 5મી 7 મે. રાજ્યના અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી અને આસપાસના વિસ્તારો, સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. પૂર્વ ગુજરાત, અહીં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તાપમાન અને ગરમીની સ્થિતિ. હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં રાહત મળવાના સંકેત છે. સૌથી ગરમ શહેર. હાલમાં રાજકોટ 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન સાથે સૌથી વધુ શેકાઈ રહ્યું છે. ગરમીમાં ઘટાડો. 6 મેથી તાપમાનનો પારો ગગડવાની શરૂઆત થશે, જે લોકોને લૂ અને ગરમીથી મોટી રાહત આપશે. રાહતનો સમયગાળો. આ રાહત 11 મે સુધી જળવાઈ રહેશે. જો કે ત્યારબાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાષ્ટ્રીય સ્તરની સ્થિતિ. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ વાતાવરણ બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન પવનોને કારણે હીટવેવની તીવ્રતા ઘટશે, જે ઉનાળાના આકરા દિવસોમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ટૂંકમાં, આગામી અઠવાડિયું મિશ્ર વાતાવરણવાળું રહેશે. શરૂઆતમાં અસહ્ય ગરમી અને ત્યારબાદ વરસાદી ઝાપટા સાથે ઠંડક.